જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજમાં આજે બીકોમ સેમેસ્ટર 1માં જે આપણે ઉદાહરણ અને ચેપ્ટર 1ની વાત કરી હતી એમાંથી આપણે એક દાખલો આજે કરવાનો છે. દાખલા નંબર 2. સુંદર નામના એક સોલિસિટર પોતાના હિસાબો રોકડના ધોરણે બનાવે છે અને પોતાના ચોપડામાંથી તારીખ 31મી માર્ચ 2016ના રોજ નીચેના આંકડાઓ તમારી સમક્ષ જે રકમમાં દર્શાવવામાં આવે છે એ રકમ મુજબ આપણે દાખલો ગણવાનો રહેશે. જે આપણે ગઈકાલે ઉદાહરણ શીખવું એ મુજબની રીત છે. એમાં મૂડી, પછી નહીં મળેલ ફી અંગેનું અનામત, ઓફિસ ભાડું, ઓફિસ પગાર છે, ઉપાડ, બાકી કામ અંગે અસીલો પાસેથી અગાઉ મળેલ રકમ છે, પરચુરણ લેણદારો, પરચુરણ ઓફિસ ખર્ચાઓ છે, ફર્નિચર, લાઇબ્રેરી, ફીના રજૂ કરેલા બિલ અંગે અસીલો પાસે બાકી લેણા અને અસીલો અંગેના ખર્ચાઓ. એવી રીતે બેંક સિલક છે, અસીલોની અને બેંક સિલક ઓફિસની અને ફી આપેલી છે. હવે એના હવાલા આપેલા છે નીચે. જે નીચે આપેલી માહિતી ધ્યાનમાં લઈ અને તમારે 31મી માર્ચ 2016ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને પાક્કું સરવૈયું તૈયાર કરવાનું છે. પહેલો હવાલો છે એમાં અધૂરા કામ અંગે બનાવેલ અને અસીલોને મોકલેલ બિલની રકમ જે 2500 છે. અને બીજો હવાલો અસીલો વતી ખર્ચેલ ₹200 પરચુરણ ઓફિસ ખર્ચ ખાતે ઉધારવામાં આવ્યા હતા. અને ત્રીજો હવાલો છે ઘસારા, જે ફર્નિચર અને લાઇબ્રેરી પર ગણવાનો રહેશે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલામાં પહેલાં આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો નફા નુકસાન ખાતામાં જે માહિતી આપણને આપી છે એ માહિતીમાંથી જે મહેસૂલી ખર્ચા હોય એ મહેસૂલી ખર્ચાની આપણે નફા નુકસાન ખાતામાં એન્ટ્રી કરવાની રહેશે. એમાં આપણે રકમ જોતી જવાની અને રકમ સામે આપણે નફા નુકસાન ખાતામાં એન્ટ્રી કરવાની રહેશે. સૌપ્રથમ છે કે જે મૂડી આપેલી છે તો મૂડી આવશે પાક્કા સરવૈયામાં મૂડી દેવા સાઈડ મૂડી લખવાની રહેશે, ઇનર કોલમ 7500. એવી રીતે આગળ છે નહીં મળેલ ફી અંગેનું અનામત, જે શરૂઆતનું અનામત તરીકે કે જે 1/4/2015ની તારીખે કેટલું અનામત હતું જે 6500, એને આપણે નફા નુકસાન ખાતામાં જમા સાઈડ શરૂઆતના અનામત તરીકે દર્શાવવાનું રહેશે. આગળ આવે છે ઓફિસ ભાડું. ઓફિસ ભાડું છે મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ ઓફિસ ભાડું વિગતમાં અને રકમમાં 2500. એવી રીતે ઓફિસનો પગાર છે એ પણ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ. હવે આવે છે આગળ ઉપાડ, કે જે ઉપાડ છે તે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ દર્શાવવાનો રહેશે, જે મૂડીમાંથી બાદ કરવાનો રહેશે. એટલે જે ઉપાડ છે એ મૂડીમાં દર્શાવવાનું રહેશે, મૂડી દેવા સાઈડ. બાકી કામ અંગે અસીલો પાસેથી અગાઉથી મળેલ રકમ, જે અગાઉથી રકમ મળતી હોય અસીલો પાસેથી એ રકમને આપણે મૂડી દેવા સાઈડ જે અગાઉથી મળેલ રકમ છે એ અસીલો પાસેથી અગાઉથી મળેલ રકમ તરીકે વિગતમાં દર્શાવી અને આઉટર કોલમ એની રકમ દર્શાવવાની રહેશે. હવે આવે છે પરચુરણ લેણદારો, કે પરચુરણ લેણદારો છે એને મૂડી દેવા સાઈડ લેણદારો તરીકે પરચુરણ લેણદારો તરીકે દર્શાવવાનું રહેશે. પછી આગળ આવે છે પરચુરણ ઓફિસ ખર્ચા, કે જેમાં એના અંગેનો હવાલો પણ આપણને આપ્યો છે કે જે પરચુરણ ઓફિસ ખર્ચા છે તો એ ઓફિસ ખર્ચા મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ દર્શાવવાનું રહેશે. અને ઇનર કોલમ દર્શાવી એમાંથી જે હવાલો આપણને આપ્યો છે હવાલા નંબર 2 અસીલો વતી ખર્ચેલ ₹200 પરચુરણ ઓફિસ ખર્ચ ખાતે ઉધારવામાં આવ્યા છે, તો એ ઓફિસ ખર્ચમાંથી બાદ કરી અને આઉટર કોલમ રકમ દર્શાવવાની. હવે જે રકમ આપણે અસીલો વતી ચૂકવેલ ખર્ચ છે પરચુરણ ખર્ચમાં સમાયેલો હતો ₹200, એ રકમ ફરી મિલકત લેણા સાઈડ આપણે ઉધાર સાઈડ દર્શાવવાની રહેશે. એવી રીતે આગળ ફર્નિચર અને લાઇબ્રેરી, કે ફર્નિચર અને લાઇબ્રેરી જે આપી છે એના ઉપર આપણને ઘસારો ગણવાનું કીધું છે. 10% લેખે ઘસારો ગણવાનો છે. તો ફર્નિચર અને લાઇબ્રેરી આપણી મિલકત તરીકે મિલકત લેણા સાઈડ ઇનર કોલમ દર્શાવવાનું અને એમાંથી 10% ઘસારો બાદ કરવાનો. અને જે ઘસારો બાદ કરીએ છીએ ઘસારાની એન્ટ્રી આપણે નુકસાન તરીકે આપણા નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ ફર્નિચર પર ઘસારો કરી અને માહિતી દર્શાવવાની રહેશે. હવે ફીના રજૂ કરેલા બિલ અંગે અસીલો પાસે બાકી લેણા, કે અસીલો પાસેના બાકી લેણા છે તો એક લેણું છે આપણું
તે લેણું છે મિલકત લેણા સાઈડ દર્શાવવાનું રહેશે કે ફી અસીલો અંગેના ખર્ચા તરીકે ઉધાર સાઈડ મિલકત લેણા સાઈડ 3870 રૂપિયા. પછી આગળ આવે છે ફીના રજૂ કરેલા બિલ જે અસીલોના બાકી લેણા તરીકે. તો એ બાકી લેણું છે તેને અનામત તરીકે ઊભું કરવાનું રહેશે અને અનામત છે એની ઉધાર સાઈડ નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ અને પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ બંને સાઈડ એન્ટ્રી આપવાની રહેશે. તો જે 8200 રૂપિયા છે તે નહીં મળેલ ફીની બાકી અનામત તરીકે અને પ્લસ એમાં આપણને જે હવાલો આપ્યો છે હવાલા નંબર 1 કે અધૂરા કામ અંગે બનાવેલ અને અસીલોને મોકલેલ બિલની રકમ એ બંનેનો પ્લસ કરી અને એને અનામત તરીકે ઊભું કરવાનું રહેશે. એટલે કે 8200 પ્લસ 2500 અને એને રકમ આઉટર કોલમ દર્શાવવાની રહેશે. એવી જ રીતે જે આપણે હવાલો જે આપ્યો છે અને જે રકમનું અનામત ઊભું કર્યું છે એ હવાલાને પણ આપણે નફા નુકસાન ખાતામાં જમા સાઈડ એન્ટ્રી આપવાની રહેશે કે અસીલોને મોકલેલ રકમ 2500 અને એની સામે બીજી પાકા સરવૈયામાં બંને સાઈડ જે અનામત ઊભું થાય એ અનામતની એન્ટ્રી કરવાની રહેશે કે જે મૂડી દેવા સાઈડ વિગતમાં નહીં મળેલ ફી અંગેનું બાકી અનામત 10700 અને એની જ સામે મિલકત લેણા સાઈડ કે નહીં મળેલ ફી અંગેનું લેણું કરી અને 10700 દર્શાવવાના. હવે આવે છે બેંક સિલક છે કે બંનેની દર્શાવવામાં આવી છે અસીલોની અને ઓફિસની. તો બંને મિલકત લેણા સાઈડ જે રકમ આપી છે એ રકમ મુજબ જ દર્શાવી દેવાની. અને આગળ છે હવે ફી આપેલી છે આપણને જે 30770 રૂપિયા ફી. એ ફીને આપણે નફા નુકસાન ખાતામાં જમા સાઈડ અધૂરા કામની ફી તરીકે ઇનર કોલમ દર્શાવવાની અને તેમાં આપણે જે પહેલાં આગળ અનામત તરીકે 2500ની એન્ટ્રી આપેલી છે બંનેનો પ્લસ કરવાનો અને આઉટર કોલમ દર્શાવી દેવાની. અહીંયા આપણી બધી માહિતી પૂરી થાય છે. હવાલા દરેક લઈ લીધા છે અને હવે આપણે કરવાનું છે નફા નુકસાન ખાતાનો જમા સાઈડનો સરવાળો અને જે આપણે ચોખ્ખો નફો મળે એ ચોખ્ખા નફાને આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ મૂડીમાં પ્લસ કરવાનો આવશે અને બંનેનો ટોટલ કર્યા બાદ તેમાંથી ઉપાડ માઇનસ કરી અને આઉટર કોલમ રકમ દર્શાવવાની. હવે બધી એન્ટ્રી થઈ ગઈ છે. હવે જે ઉપાડ માઇનસ થઈ ગયો આઉટર કોલમ રકમ દર્શાવ્યા બાદ બંને સાઈડનો પાકા સરવૈયાનો સરવાળો કરી અને ટોટલ બંને સાઈડનો સરખો થવો જોઈએ. અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે.